અરે રે ભાભી, હું તમને છે ને કેતા જ ભૂલી ગઈ. બોલો, કાલે જ તે હું છે ને મેનિક્યોર ને પેડિક્યોર કરીને આવી છું. તો છે ને મારાથી વાસણ નહીં ઉટકાય, કારણ કે હું પાણીમાં હાથ નાખીશ ને તો મારા નેલ્સ બગડી જશે. તો હું એક કામ કરું, તમે વાસણ ઉટકી નાખો અને હું કચરા પોતા કરી નાખું છું. અરે રે યાર, કચરા પોતા પણ નહીં થાય, હું પણ ડોબી જ છું ને. જો ને નેલ્સ કર્યા છે મેં, તો કેવી રીતના હું કચરા પોતા કરીશ? તો હું ખાલી કચરો વાળી નાખું છું, તમે વાસણ ઉટકી નાખો અને તમે પોતું મારી દો. ઠીક છે? ઓકે. ભાભી, તમે કપડાં ધોવો છો? મારે પણ ધોવાના છે. એકચ્યુઅલી છે ને હું કપડાં ધોઈ નાખત, પણ તમને ખબર છે ને મેં હજુ કાલે જ મેં નેલ્સ કરાવેલા છે. તો તમે ધોઈ નાખશો મારા કપડાં? થેન્ક યુ ભાભી. તમે કપડાં ધોઈ નાખો, કપડાં સુકવવાની જવાબદારી મારી. થેન્ક યુ ભાભી. અરે યાર, હું તો આ નીચોવા જઈશ તો તમારા નેલ્સ ઉખડી જશે યાર. મારાથી ના કામ નહીં થાય. ભાભી, તમે શું બનાવો છો? એક કામ કરો, દાળ અને શાક છે ને હું જોઈ લઉં છું. તમે પ્લીઝ પેલા કપડાં સૂકવી આપો ને, કારણ કે હું જેવું આમ નીચોવા ગઈ ને તો મારો નોક છે ને થોડોક ઉખડી ગયો છે, તો મારાથી છે ને કપડાં નહીં સુકવાય. પ્લીઝ ભાભી. હા મમ્મી, શું ફોન પર ફોન કર્યા કરે છે? અરે યાર, ખબર નહીં, જો ને આજે કામવાળીને શું થયું, તો આજે એને રજા લીધી છે, તો આખા ઘરની જવાબદારી મારા માથા પર છે. બોલો, કપડાં, વાસણ, રસોઈ, ઝાડુ પોછા બધું.